કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. આજે હું ઘણી બધી એટલી મસ્ત ટ્રીક લઈને આવી છું ને કે આ ટ્રીક અને ટિપ્સ જો જાણવા મળી જાય ને તો આવી નાની નાની ટ્રીક આપણે ઘરમાં રોજબરોજના કામોમાં વાપરીશું ને તો કામ પણ ફટાફટ થઈ જશે અને કામનો સમય પણ ઘટી જશે અને બધા જ કામો કરવામાં પણ આનંદ આવશે. આપણા દરરોજના કામમાં ઘણી બધી એવી ટ્રીક હોય છે કે જેનાથી આપણું કામ સાવ સરળ બની જતું હોય છે પણ એ આપણને ખબર નથી હોતી અને આપણને આવી ટ્રીક મળી જાય તો કામ કરવામાં પણ કંટાળો નથી આવતો. તો આજે હું આવી જ મસ્ત મજાની એવી ટિપ્સ લઈને આવી છું, ઘણી બધી ટિપ્સ. તો આપણે આ ટિપ્સ જોઈએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં કહેજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો આપણે ટ્રીક જોઈએ. મિત્રો, આપણે જ્યારે પણ રોટલી બનાવીએ છીએ અને આપણી જે લોઢી છે જેમાં રોટલી બનાવીએ છીએ એ ઉટકેલી હોય અને ત્યાર પછી એમાં જ્યારે પહેલી જ વખત આપણે રોટલી નાખીએ ને ત્યારે છે ને એ રોટલી આપણી તવીમાં ચોંટી જતી હોય છે. જુઓ, અહીંયા હું તમને બતાવું તો આવી રીતે પહેલી જ વખત જ્યારે રોટલી બનાવીએ ને અને નાખીએ ને ત્યારે છે ને એ ચોંટી જાય છે અને પહેલી રોટલી જ્યારે આવી થાય ને ત્યારે આપણને બધી જ રોટલી બનાવવાનો એવો કંટાળો આવે ને. તો એના માટે મસ્ત ટ્રીક લાવી છું કે આપણી જે વાસી રોટલી પડી હોય, રાતની રોટલી હોય કે પછી બપોરની રોટલી હોય, તો એ રોટલીને આપણે છે ને લોઢી ઉપર આ રીતે છે ને એકદમ સરસ ફેરવી લઈશું, રાખીને ગરમ લોઢી કરી અને એકદમ મસ્ત એવી ફેરવી લઈશું. અને ત્યાર પછી જે આપણે રોટલી બનાવીએ ને એ નાખવાની છે. એનાથી શું થશે ખબર છે? આપણી જે આગળની રોટલી બનાવેલી હોય ને એમાં આપણે મોણ નાખેલું હોય અથવા તો ઘી પણ ચોપડેલું હોય છે, તો એ રોટલી પહેલાં આપણી લોઢી ઉપર કે તવી ઉપર ફરી જશે ને ત્યારે રોટલી કરવાની તવી ઉપર એકદમ મસ્ત ચિકાશ આવી જતી હોય છે, જેથી આપણી રોટલી એકદમ સરસ ફૂલીને દડા જેવી થશે. પહેલી રોટલી જો મસ્ત થાય ને તો બધી રોટલી કરવાનો એટલો આનંદ આવે ને કે વાત જ પૂછોમાં. તો આ એક ટ્રીક ખૂબ જ ઉપયોગી છે. તો હવે બીજી ટ્રીક્સ જોઈશું. તો હવે અહીંયા મેં સોડાની આપણે કોઈ પણ બોટલ હોય એ બધાના ઘરમાં હોય જ છે, તો ખાલી સોડાની બોટલ થાય ને ત્યારે આપણે ફેંકી દેતા હોય છે, પણ આના ઘણા બધા મસ્ત યુઝ હોય છે. તો આને બોટલને ખાલી થયા પછી મેં આ રીતે ક્રોસમાં કટ કરી લીધી છે અને જે મોટું પાર્ટ છે ને ક્રોસનું એમાં આ રીતે કાણું પણ કરી લીધું છે. તો આ કઈ રીતે યુઝ આવશે ખબર છે? જ્યારે પણ અહીંયા જો મેં ડ્રીલ લીધી છે, આપણે જ્યારે પણ કંઈ પણ ખીલી લગાવવી હોય અને એના માટે કાણું કરવું હોય ને ત્યારે આ ડ્રીલનો યુઝ થાય છે. તો ત્યારે આ બોટલનું જે કાણું છે ને એમાં ડ્રીલને પરોવી દેવાની છે અને ત્યાર પછી આ રીતે દિવાલમાં બોટલને રાખી દેવાની છે. અને ત્યાર પછી આપણે જો કાણું કરીશું ને તો બધો જ કચરો જે ખરશે ને એ બધો જ બોટલની અંદર આવી જશે. અને અહીંયા હું તમને નીચે બતાવું, મેં પેપર પાથરેલું છે તો એમાં જરાય ધૂળ નથી આવી અને આજુબાજુમાં પણ ક્યાંય ધૂળ ઉડશે નહીં. એટલે આપણે આજુબાજુમાં જો ધૂળ ઉડે નહીં તો આપણે એ સાફ સફાઈ કરવાનું કામ પણ બચી જાય અને એનો સમય પણ બચી જશે. તમે અહીંયા જોઈ શકો બધી જ ધૂળ એમાં આવી ગઈ છે. હવે જે ઉપરનો પાર્ટ બોટલનો હતો ને એ મેં કટ કરી લીધો અને એનો પણ આપણે એક મસ્ત યુઝ કરવાના છે. તો અહીંયા જે ઉપરનો પાર્ટ છે ને એનો જે આપણે યુઝ કરવો હોય ને ત્યારે છે ને એની આ ધાર છે ને ઉપરની એ આપણને લાગતી હોય છે અને જો કે આપણે જ્યારે કટ કરીએ ને ત્યારે સીધું તો કટ થાય જ નહીં, આડાવડું જ કટ થઈ જતું હોય છે. તો એની ધાર આપણે સીધી કરવા માટે અહીંયા મેં ઇસ્ત્રી લીધી છે. આપણે જે આયરન હોય છે એ જ લીધી છે, એને ગરમ કરી લેવાની છે અને આપણું જે બોટલનું ઉપરનો જે પાર્ટ કટ કરેલો છે ને એને આ રીતે થોડી વાર રાખીશું અને વળી લઈ લેશું. વળી થોડી વાર આ રીતે રાખીશું અને થોડું ઘણું આવી રીતે ફેરવી લઈશું, એટલે જે એનો ઉપરનો પાર્ટ છે ને એ ઓટોમેટિક અંદરની સાઈડ બેન્ડ વળતો જશે. કારણ કે આપણો બોટલનો જે ઉપરનો પાર્ટ છે ને એમાં ત્યાં જે બેન્ડ વાળવાનું છે ને તે પાર્ટ મોટો છે અને ઢાંકણનો પાર્ટ નાનો છે. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવું રાઉન્ડ અંદરની સાઈડ બેન્ડ વળી ગયું છે અને એકદમ લીસું થઈ ગયું છે. તો આ એક વખત ટ્રીક યુઝ કરજો, ઇસ્ત્રી પણ ખરાબ નહીં થાય. અને હવે આનો યુઝ આપણે કઈ રીતે કરવાનો ખબર છે? તો અહીંયા જુઓ, મેં છે ને આ રીતે કોઈ પણ આપણે
કરિયાણાને ત્યાંથી આપણે કાંઈ પણ વસ્તુ લઈ આવતા હોય ને તો એ આ રીતે બેગમાં આપતા હોય છે આપણને. તો એ બેગને ખાલી કરીને આપણી બોટલમાં તો ભરવાના જોઈએ, પરંતુ જો બોટલ ખાલી ના હોય ને તો આપણને પ્રશ્ન થતો હોય છે, આપણે એને કઈ રીતે રાખીશું. તો આ બોટલનું ઢાંકણ આપણે ખોલી લઈશું અને ત્યાર પછી આપણી જે બેગ હતી ને એ અંદર પોરવી દઈશું અને ત્યાર પછી એનું આ રીતે ફૂલ જેવું કરી અને જે બોટલનું ઢાંકણ હતું ને એ અંદરની સાઈડથી જ પેક કરી દઈશું. હવે આ રીતે પેક કરવાથી છે ને આપણી જે અંદરની વસ્તુ છે ને એકદમ એરટાઈટ થઈ જાય છે અને એ વસ્તુ જલ્દી બગડશે પણ નહીં. અને હવે અહીંયા જુઓ તમે, ક્યાંય રાખ્યું હોય ને તો પણ એકદમ સરસ એવું લાગતું હોય છે. અને હવે આને આપણે યુઝ કરવો હોય તો કઈ રીતે આપણે યુઝ કરીશું? તો આને આપણે બોટલનું જે ઢાંકણ છે ને એ કાઢી અને ખોલી લઈશું અને એનાથી ડાયરેક્ટ જ આપણે લઈ શકીએ. જેટલી વસ્તુ જોતી હોય એટલી લઈ લેવી અને ફરીથી ઢાંકણ ઢાંકી. હવે આપણે ઘણી બધી વસ્તુ એવી બનાવતા હોઈએ છીએ કે આપણે ડુંગળીનો યુઝ કરવાનો હોય છે પણ એકદમ પતલી પતલી સ્લાઈસ કરતા હોઈએ છીએ. તો પતલી પતલી સ્લાઈસ કરવામાં ચપ્પુથી એટલી વાર લાગતી હોય છે કે વાત ના પૂછો અને કંટાળો પણ આવે. તો આ રીતનું જે આપણું પિલર હોય ને તો એની મદદથી એકદમ સરળતાથી આવી પતલી પતલી સરસ એવી સ્લાઈસ થઈ જાય છે અને ફટાફટ થઈ જશે. હવે જો કોઈ કહેશે કે મારી પાસે તો આવું પિલર નથી, તો હું તમને એનો પણ આઈડિયો બતાવું છું કે જો આ એકદમ સરસ થઈ જાય છે. અને હવે એવું પિલર ન હોય તો આવું પિલર હોય તો એનાથી પતલી સ્લાઈસ થશે, થોડીક પણ સ્લાઈસ તો બહુ જ સરસ થશે. આપણું જે પહેલું પિલર હતું એમાં થોડી જાડી સ્લાઈસ થશે અને આમાં એકદમ સાવ પતલી સ્લાઈસ થશે. તો તમારે જેવી સ્લાઈસની જરૂર હોય એવી સ્લાઈસ તમે કરી શકો છો. અહીંયા હું તમને બતાવું, જો તમે એકદમ મસ્ત એવી પતલી પતલી સ્લાઈસ થઈને તૈયાર થઈ ગઈ છે, એકદમ મસ્ત. તો આ ટ્રીક પણ ખૂબ જ ઉપયોગી છે. હવે મિત્રો, આપણે બધાને એક પ્રશ્ન તો હોય જ છે કે આપણે દરરોજ કુકર તો યુઝ કરતા જ હોઈએ છીએ, પણ કુકરનું આ રીતનું હેન્ડલ છે ને એ વારંવાર નીકળી જતું હોય છે અને જ્યારે નીકળી જાય ને ત્યારે પણ આપણને જરાય મજા નથી આવતી અને આ વારંવાર બોલ ઢીલો થઈ જ જાય છે. તો હવે આપણે એને શું કરીશું ખબર છે? તો પહેલાં તો આપણે આ આખા કુકરનું જે હેન્ડલ છે ને એને કાઢી જ લઈએ ખોલીને, જેથી આપણે એનું એકદમ મસ્ત એવું પરફેક્ટ ફિટિંગ કરી શકીએ કે હેન્ડલ નીકળે જ નહીં. તો એના માટે આપણે બીજા કોઈ સાધનોની જરૂર નથી. તો આપણે કોઈ પણ નાની ચમચી હોય, મોટી ચમચી હોય, એનો પાછળનો પાર્ટ હોય ને એ લઈ લેવાનો છે. જો એ ચમચીનો પાર્ટ પણ તમારે ફિટિંગ ન આવે ને તો હું બીજું તમને બતાવું કે અહીંયા આપણું ચપ્પુ હોય ને, ચપ્પામાં આ રીતની અણીવાળું નહીં પણ સાઈડની ધારવાળું ચપ્પુ હોય ને તો એ પણ ચાલશે. અથવા તો જો સાધનોમાં આ રીતની કોઈ પણ ડિસમિસ હોય ને તો એ પણ તમે લઈ શકો, પણ સાધનમાં બધા પાસે આવું હોતું નથી. એટલા માટે હું ચમચીથી પણ તમને સરસ રીતે બતાવી શકું છું. જો અહીંયા મેં ચમચી લીધી છે અને એનો પાછળનો પાર્ટ લઈ લઈશું અને આ ચપ્પુ છે તો એનો સાઈડનો પાર્ટ આપણે યુઝ કરીશું. બંને આપણે યુઝ કરવાના છીએ. તો અહીંયા છે ને જુઓ, પહેલાં તો હું ચમચીની મદદથી જ જે આપણનો આગલો બોલ છે ને એ આપણે ખોલી લઈશું એટલે આપણું જે હેન્ડલ નીકળી જાય. અને આ હેન્ડલ નીકળી ગયું છે એને સાઈડમાં રાખી દઈએ અને એનો બોલ જે છે ને એ લઈ લઈએ આપણે. અને એના માટે આપણે દોરાનો યુઝ કરવાનો છે. અહીંયા જો તમારી પાસે થોડો એવો જાડો દોરો હોય ને તો એ પણ ચાલશે અને પતલો દોરો હોય તો એ પણ ચાલશે. પતલા દોરામાં થોડી વધારે વીંટવું પડશે. અહીંયા હું છે બોલ છે આપણો જે કુકરના હેન્ડલનો બોલ હોય ફિટ કરેલો, એ બોલની અંદર જ આ રીતે દોરો વીંટી લઉં છું. જો દોરો વીંટી લેશું ને તો એકદમ છે ને બોલ ટાઈટ થઈ જશે. એટલે હવે આ રીતે આખા બોલમાં છે ને દોરો વીંટી લેવાનો છે. પણ હવે આ રીતે દોરો વીંટી અને જો બોલ ટાઈટ કરીશું ને તો બોલ છે ને એકદમ સરસ રીતે ટાઈટ નહીં થાય, કારણ કે દોરો નીકળી જતો હોય છે. તો આ રીતે દોરો નીકળે નહીં એના માટે આપણે શું કરીશું કે અહીંયા મેં નેલ પેન્ટ લીધી છે. તમે કોઈ પણ નેલ પેન્ટ લઈ શકો. અહીંયા વેસ્ટેજ નેલ પેન્ટ હોય તો એનો યુઝ પણ ખૂબ જ સરસ થાય છે. તો એકાદી વેસ્ટેજ નેલ પેન્ટ હોય જ છે આપણે કે થોડી ઘાટી થઈ ગઈ હોય તો એનો યુઝ કરી શકીએ. અધરવાઇઝ રેગ્યુલર નેલ પેન્ટ પણ યુઝ કરી શકીએ. તો અહીંયા જે દોરા આપણે વીંટેલા છે એના ઉપર તો એ સરસ રીતે નેલ પેન્ટથી આપણે કોટિંગ કરી લઈશું, જેથી આપણો જે દોરો છે ને એકદમ સરસ એવો બોલની ઉપર ચોંટી જશે. તો એને વ્યવસ્થિત રીતે આપણે બોલને સરસ કોટ કરી લઈએ નેલ પેન્ટથી. અને આ નેલ પેન્ટથી કોટ થઈ ગયું છે સરસ. અને હવે આપણું જે હેન્ડલ હતું ને એમાંથી જે બાજુનું હેન્ડલ હોય એમાં પહેલાં આપણે બોલ એમાં ભરાવી દઈએ અને ત્યાર પછી જે કુકરનું હેન્ડલ છે, હાથો છે, એમાં આપણે ભરાવી દઈએ અને બીજા હેન્ડલમાં પણ આપણે સરસ રીતે ભરાવી દઈએ અને એક સાઈડથી પકડી રાખી અને આપણો જે નાનો બોલ હોય ને એ એની અંદર આપણે
ફિટ કરી દઈશું. એટલે આ રીતે ફિટ કરીશું ને તો શું થશે ખબર છે? એનું કારણ શું છે નેલ પેન્ટ કરવાનું? કે જે દોરો છે એ પણ એકદમ ફિટિંગવાળો થઈ જશે અને આપણે જે બોલ ફિટ કરીએ છીએ ને એ બોલ પણ એકદમ સરસ રીતે એટલા માટે ફિટ થશે, દોરાને કારણે તો ફિટ થશે જ, પરંતુ જે નેલ પેન્ટ છે ને એ આ આપણો જે નટ અને બોલ એવી રીતે કહેવાતું હોય છે. તો નટ અને બોલ એ બંને એકદમ સરસ રીતે ચીપકી જશે નેલ પેન્ટના કારણે અને એ ઘડીકમાં લૂઝ પણ નહીં થાય. તો જો લૂઝ થતું હોય એટલે જ આપણું જે હેન્ડલ છે એ જલ્દી નીકળી જતું હોય છે. તો એ લૂઝ નહીં થાય અને આપણું હેન્ડલ જલ્દી નીકળશે નહીં. એવી જ રીતે આપણે જે બીજો બોલ છે ને એને પણ દોરો વીંટી અને સરસ રીતે નેલ પેન્ટ કરી લઈએ અને ત્યાર પછી એમાં ફિટ કરી દઈશું. મિત્રો, મારે તમારી પાસેથી એક વાત જાણવી છે કે તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો. કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે. તો આ રીતે એકદમ મસ્ત ટાઈટ ફિટિંગ કરી લઈએ. અને મિત્રો, તમને મારી આ બધી જ ટ્રીક કેવી લાગી ને એ મને કમેન્ટમાં કહેજો. જો થોડી પણ ઉપયોગી બની હોય ને તો તમે તમારા ફ્રેન્ડ સર્કલ કે તમારા ફેમિલી મેમ્બર સાથે પણ શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે અને એમના પણ રોજબરોજના કામો સરળ બની જાય અને કામ કરવામાં પણ આનંદ આવે. અને હા મિત્રો, તમને આ બધી જ ટિપ્સમાંથી કઈ ટિપ્સ વધુ ગમી ને એ મને કમેન્ટમાં કહેજો. અને મિત્રો, તમને આમાંથી એકેય ટિપ્સ ખબર હતી કે તમને બધી જ ટિપ્સ નવી લાગી એ પણ મને કમેન્ટમાં કહેજો. આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવા વિડીયો, નવી ટ્રીક અને નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય.